કિયોસાકી એવું લખે છે કે સાચો નફો ખરીદી કરતી વખતે નક્કી થાય છે, વેચાણ કરતી વખતે નહીં. રીચ ડેડ પુઅર ડેડ પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીનું નામ તમે સાંભળ્યું હશે. રોબર્ટ કિયોસાકી ઘણી બધી વખત સોશિયલ મીડિયામાં એક્ટિવ રહીને સોના ચાંદી અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ વિશે લખતા રહેતા હોય છે અને એમની પોસ્ટ ખાસી વાયરલ થતી હોય છે. આ વખતે કિયોસાકીએ એક પોસ્ટ મૂકી છે જે વધારે વાયરલ થઈ છે, કારણ કે આ પોસ્ટની અંદર રોબર્ટ કિયોસાકીએ એવું લખ્યું કે હું ખોટો હતો, કે મેં સોનામાં રોકાણની સલાહ આપેલી, પરંતુ સોનાના ભાવો હજુ પણ તૂટી રહ્યા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. રીચ ડેડ પુઅર ડેડ બહુ જાણીતું પુસ્તક છે અને એના લેખક રોબર્ટ કિયોસાકીનું નામ પણ ઇન્ટરનેશનલ લેવલે ફેમસ છે. હવે આ કિયોસાકી છે એ ઘણી વખત સલાહ આપે કે સોના ચાંદી ખરીદો, ક્રિપ્ટોકરન્સી ખરીદો, પરંતુ આ વખતે એમની એક પોસ્ટ ચર્ચાનો વિષય એટલા માટે બની કે એમાં એમણે એવું લખ્યું કે હું ખોટો હતો અને સોના ચાંદીના ભાવ હજુ પણ તૂટી રહ્યા છે અને આ જ ખરી જિંદગી છે. બધા જ બજારો ઉપર નીચે રહેતા હોય છે અને કિયોસાકી એવું લખે છે કે સાચો નફો ખરીદી કરતી વખતે નક્કી થાય છે, વેચાણ કરતી વખતે નહીં. પણ પાછી નવાઈની વાત એ છે કે પોતે ખોટા છે એવા જે વાત કરે છે એ જ કિયોસાકી પાછી આ જ પોસ્ટની અંદર સલાહ બી આપે છે અને સલાહ આપતા એવું લખે છે કે મને લાગે છે કે લગભગ 5 વર્ષમાં સોનાનો ભાવ ઔંસ દીઠ $35,000 ઉપર પહોંચી જશે. અત્યારે ઇન્ટરનેશનલ લેવલે સોનાનો ઔંસ દીઠ ભાવ $4,030 ઉપર છે. એટલે કિયોસાકીનું કહેવું એમ છે કે મારો અંદાજ છે કે 5 વર્ષની અંદર 4,000 પરથી $35,000 ઉપર સોનાનો ભાવ પહોંચી શકે. સાથે સાથે રોબર્ટે એવું લખ્યું કે સૌથી જે અમીર રોકાણકારો હોય છે એ ઓલવેઝ લાંબા ગાળા માટે ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરતા હોય છે. આજકાલમાં કમાઈ લેવા માટે એ લોકો રોકાણ નથી કરતા. પછી એવું લખ્યું, તમારું ધ્યાન રાખજો, આશા છે કે મારી ભૂલમાંથી તમે કંઈક શીખ્યા હશો અને જે લોકો ભૂલો નથી કરતા એ જિંદગીમાં કશું શીખતા નથી. નવાઈની વાત એ છે કે 5 દિવસ પહેલાં આ જ રોબર્ટ કિયોસાકીએ એક પોસ્ટ કરેલી અને એવું લખેલું કે શક્ય છે કે હું ખોટો પડું, પરંતુ સોના ચાંદીના ભાવ લાંબા સમય સુધી વધવાના છે એ હકીકત છે, એવું એમણે લખેલું હતું. હવે બીજા એક બહુ જાણીતા ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ છે, અમેરિકાના બહુ જાણીતા અર્થશાસ્ત્રી, વકીલ, લેખક જીમ રિકાર્ડ્સ. એમણે એવું લખ્યું છે કે 2026 સુધી વૈશ્વિક દેવું એક વિશાળ પરપોટા જેવું છે જે ગમે તે ક્ષણે ફૂટી શકે છે અને આપણી આસપાસની જે સ્થિતિ છે એ બહુ જ ભયાનક છે. અત્યારે સોનાના ભાવ બહુ જ નીચે છે, ચાંદીના ભાવ પણ બહુ જ નીચે છે અને હું સોનું અને ચાંદી ખરીદી રહ્યો છું એવું જીમ રિકાર્ડ્સે લખ્યું છે. અને જીમનું કહેવું છે કે દુનિયામાં ગોલ્ડ એકમાત્ર એવી વસ્તુ છે જે પૈસા છે, બાકી બધું ક્રેડિટ છે. હવે આ બંનેની વાત છે, પરંતુ અહીંયા આગળ અમે ખબરછે.com પરથી સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે આ રોબર્ટ કિયોસાકી તો મારી ભૂલ થઈ ગઈ એવું કહીને ખસી ગયા, પરંતુ જે લોકો એમની વાતો સાંભળી અને ઊંચા ભાવે સોનાની ખરીદી કરી અને આજે ભીરવાઈ ગયા એમને તો મોટું નુકસાન છે. એટલે એક વાત સમજી લેવાની જરૂર છે કે સોશિયલ મીડિયા ઉપર કે તમે કંઈ પણ સાંભળો, મોટા મોટા એક્સપર્ટની સલાહ હોય તો એ સાચી છે એવું માની લેવાની જરૂર નથી હોતી. તમારે પોતાનું રિસર્ચ કરવું પડશે, પોતે નિર્ણય લેવો પડશે, અથવા તમે જેમની પાસે રેગ્યુલરલી ઇન્વેસ્ટમેન્ટ સલાહ લેતા હોય એવા વ્યક્તિની પાસે ઇન્વેસ્ટમેન્ટની સલાહ લો અને એ કહેતા હોય તે મુજબ રોકાણ કરો.
બાકી માર્કેટ એવું છે કે કોઈ પણ વ્યક્તિ દરેક વખતે સાચો નથી જ પડતો. રોબર્ટ કિયોસાકીની એક વાત સારી એ કહી શકાય કે એમણે એમની ભૂલ કબૂલી છે. બાકી ઘણા બધા નિષ્ણાતો સલાહ ઠોકાઠોક કરે પણ જ્યારે ખોટા પડે ત્યારે મોઢું સંતાડી દેતા હોય છે. એટલીસ્ટ કિયોસાકીએ એવું તો કીધું કે હું ખોટો છું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.